ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર બોટાદથી। બોટાદમાં ઉત્તરાયણ નિમિત્તે જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરાયો। બોટાદમાં ઉત્તરાયણના પર્વ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાગરિકોથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતી વખતે જો પક્ષીઓને ઈજા મૃત્યુ થાય તો તુરંત જ સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીની ટુકડીને જાણ કરી શકાશે। બોટાદ જિલ્લામાં ચારે તાલુકા પ્રમાણે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। જીવદયા પ્રેમીઓ ઘાયલ પક્ષીની સારવાર કરશે। પક્ષીઓની ઈજા કે મૃત્યુ થાય તો સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીની ટીમને જાણ કરી શકાશે। બોટાદમાં ઉત્તરાયણના પર્વ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાગરિકોથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતી વખતે જો પક્ષીઓની ઈજા મૃત્યુ થાય તો તુરંત જ સેવાભાવી વ્યક્તિઓ તથા પરિક્ષેત્ર વન અધિકારીની ટુકડીની જાણ કરી શકાશે। બોટાદ જિલ્લામાં ચારે તાલુકા પ્રમાણે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં બોટાદ તાલુકામાં જિલ્લા નોડલ અધિકારી નાયબ વન સંરક્ષક આયુષ વર્મા ફોન નંબર 769878078076, સ્વયંસેવક આઝાદ ગ્રુપ બોટાદના પરેશભાઈ કોડિયા ફોન નંબર 9428959701, PR ધોળકિયા 9624433142, બોટાદ વનરક્ષક MP પાવરા ફોન નંબર 7984495124 નો સંપર્ક બોટાદ તાલુકાના નાગરિકો સાધી શકશે। બોટાદ ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જેનો સંપર્ક નંબર 7698780776 ઉપર સંપર્ક કરી શકાશે। ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ। તો સૌપ્રથમ તો હું ઉત્તરાયણ નિમિત્તે અગાઉ બધા જનમાનસને શુભેચ્છા પાઠવું છું, પરંતુ મારા સંદેશા આ છે કે જ્યારે અમે લોકો ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારે અમોના એક જ નૈતિક દાયિત્વ પણ છે, આ છે અમારા પક્ષીઓના બચાવ અને સાર સંભાળ। તો છેલ્લા આશરે એક દશકથી ચાલી આવી રહ્યા ગુજરાત વન વિભાગના એક જ પહેલ છે કરુણા અભિયાન, જેમાં हमारी उत्तरायण में जो पतंग उड़ाई जाती हैं तो ते कारण थी घायल अवस्था में थई जाए जो अपनी पक्षी है तो तेना सार संभाल अने बचाव माटे ये आ अभियान है। अने आपड़ा जो है कंट्रोल रूम हाल में चालू है अने कंट्रोल रूम में जो है सड़ंग 24/7 आ चालू रहेशे। अने आपड़ा कंट्रोल रूमना नंबर 7698780776 आ है। हूँ આપણે પ્રયત્નોની વાત કરું તો જનમાનસ ને એક જ સંદેશા જાય તે બાબતે વિભિન્ન જગ્યા સાઇન બોર્ડ આપણે વિભાગ દ્વારા લગાવેલ હતો। કુલ સારવાર કેન્દ્ર અને પશુ દવાખાનાની વાત કરું તો બોટાદમાં આ 7 છે સંખ્યામાં, અને કલેક્શન સેન્ટર NGO સાથે કમ્બાઈન કરશે તો કુલ 5 છે। तो यही જ રીતે जो है हमारी બધા લોકોની આપ સબના એક સહકારની આવશ્યકતા છે કે અને એક જ સંદેશા એક અનિક્વિવોકલ એક સંદેશા છે કે જ્યારે અમે લોકો ઉજવણી કરશે ત્યારે અમને ચાઇનીઝ માંજાના ઇસ્તેમાલ નથી કરશો અને આપણી આ ઉજવણી દરમિયાન પક્ષીઓના ઘાયલ ના થાય અને જ્યારે ઘાયલ થાય તો ત્યારે જો है तुरंत જ અમારે વન વિભાગને સંપર્ક કરશો। જય હિન્દ।